એક નાનકડા ગામની અંદર એક સ્કૂલની અંદર એક છોકરો રોજ 9:30 વાગે ડિસ્ટર્બ થયા કરે. આ વાતનું ધ્યાન તેના શિક્ષકને ગયું અને તે શિક્ષકે છોકરાને પૂછ્યું કે કેમ દીકરા, રોજ તું 9:30 વાગે ડિસ્ટર્બ થાય છે? ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે સાહેબ, પ્લેન જોવું બહુ ગમે છે. તો આ વાત સાંભળીને તેના શિક્ષકે એ છોકરાને કહ્યું કે દીકરા, તું તો ગરીબ છે, કાંઈ વાંધો નથી, તું મારા ભેગો હાલજે, હું તને પ્લેન બતાડીશ. પછી એ શિક્ષકે છોકરાને પોતાના ખર્ચે પોતાના ગામથી દૂર એક એરપોર્ટ પર લઈ જાય અને ત્યાં પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ જોવાડે, ત્યાંનું સિક્યોરિટી સિસ્ટમ જોવાડે. પછી તે છોકરાને આંખમાં આંસુ આવી જાય અને હાથમાં ધૂળ લઈને કહે કે સાહેબ, જે દિવસે હું પ્લેન ઉડાડીશ ને તે દિવસે હું તમને સાચી ગુરુ દક્ષિણા આપીશ. એ ગામનું નામ રામેશ્વરમ, એ શિક્ષકનું નામ સુબ્રમણ્યમ અય્યર અને એ છોકરો એટલે ભારતનું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ પોતે. સાહેબ, આ સ્ટોરી પરથી આપણને શીખવાનું એ મળે છે કે આપણે જે ધારીએ છીએ ને એ જિંદગીમાં કરી શકીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે આપણા વિચાર પર કાયમ રહેવું જોઈએ, કારણ કે જે પણ આપણે વિચારીએ છીએ ને એ કરી શકીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો. તો મળીએ આગલા વિડીયોમાં. જોવા બદલ આભાર.